નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। ધોરણ 10નું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। ધોરણ 10 અને 12ની શરૂ થયેલી પરીક્ષાને લઈને અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને ચુસ્ત આયોજન હાથ ધરાયું છે। ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પ્રારંભે મોડાસાના સર્વોદય અને કેએન શાહ મોડાસા અને મદની હાઈસ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તણાવ ઘટાડવા અને હકારાત્મક માહોલ ઊભો કરવા માટે પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત, કોઓપરેટર, સામાજિક કાર્યકરોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને, ગુલાબનું ફૂલ આપીને અને ધોરણ 12 સાયન્સના મદની હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર કાદર સૈયદ અને આચાર્ય હનીફભાઈ દાદુ ચોકલેટ દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપીને સફળ પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી। અરવલ્લી જિલ્લામાં ધોરણ 10ના કુલ 18,314 વિદ્યાર્થીઓ માટે 27 કેન્દ્રો હેઠળ 75 બિલ્ડિંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11,194 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,802 વિદ્યાર્થીઓ મળી કુલ 12,996 વિદ્યાર્થીઓએ 18 કેન્દ્રોના 49 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે। આ રીતે જિલ્લામાં કુલ 45 પરીક્ષા કેન્દ્રોના 146 બિલ્ડિંગ અને 1,093 બ્લોક મળીને 31,310 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। અરવલ્લીના બોર્ડ પરીક્ષાના કેન્દ્રો પર 1,696 કર્મચારીઓ ફરજ બજાવશે। પરીક્ષા કેન્દ્રો પર 2 ડીવાયએસપી, 12 પીઆઈ, 20 પીએસઆઈ, 320 પોલીસ જવાન, 558 હોમગાર્ડ, જીઆરડી જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ આરોગ્ય સુવિધા, વીજળી વ્યવસ્થા અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય। વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાના કડક પગલાં લેવાઈ રહ્યા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓને આજે શુભારંભ થઈ રહ્યો છે। સવારે ધોરણ 10ના એસએસસીના બાળકોએ આ સેન્ટર ઉપર ખૂબ શાંતિથી પરીક્ષાનું પેપર પૂર્ણ કર્યું છે। અત્યારે બપોરના સમયે જે ધોરણ 12 સાયન્સનું જે સેન્ટર છે એ સેન્ટરની અંદર તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ દ્વારા એમનું સ્વાગત કરી અને સંપૂર્ણ શાંતિથી એ પોતે આ સેન્ટર ઉપર પરીક્ષા આપી શકે એ માટે વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે અને અમારી સંસ્થાના સેક્રેટરી તરીકે હું પોતે અહીંયા ઉપસ્થિત છું। બાળકો ખૂબ નિશ્ચિત પરીક્ષાઓ આપી શકે, શાંતિથી પરીક્ષાઓ આપી શકે એ માટે સરકારની જે ગાઈડલાઈન છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સમગ્ર આયોજન સુચારુ રૂપે ચાલી રહ્યું છે। મારું નામ ડૉક્ટર મોહમ્મદ હનીફ દાદુ, મદની હાઈસ્કૂલ આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું। આજે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા હવે શરૂ થઈ રહી છે। સવારે ધોરણ 10નું પેપર પૂર્ણ થયું। હવે આ સમયે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને પ્રવેશ આપવામાં આવ્યો છે। દરેક વિદ્યાર્થીઓને અમારા વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ છે કે તેઓ અભ્યાસ કરે, ઉત્તર પ્રગતિ કરે, સારું પરફોર્મન્સ કરે અને એમની પ્રગતિ થાય એ માટે ઓલ ધ બેસ્ટ। અને આ પરીક્ષા માટે દરેકને ફરીથી એકવાર બેસ્ટ ઓફ લક।